નમસ્કાર. ગુજરાતમાં આ વર્ષે કેવો પડશે વરસાદ? દુષ્કાળની સંભાવના છે કે નહીં? આ મહિનાને લઈને અંબાલાલની દાતક આગાહી. ગુજરાતમાં આગામી 24 કલાક પછી તાપમાનમાં વધારો થશે. 2 થી 3 ડિગ્રી તાપમાન વધતા ગરમીનો અહેસાસ થશે. હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને ત્યાર પછી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 24 કલાક પછી અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું તો સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 9.5 ડિગ્રી રહ્યું છે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી વાતાવરણમાં અચાનક જ ઠંડી અનુભવાઈ રહી છે. પરંતુ ઠંડી હવે ગણતરીના કલાકની મહેમાન છે. ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થશે. પવનની વધુ ગતિ રહેતા આંબાનો મોર ખરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. જીરું અને ઊભા કૃષિ પાકને પણ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. ગુજરાતમાં ગરમી હજી આવી નથી, પરંતુ જ્યારે પણ આવશે ત્યારે ભૂક્કા બોલાવશે. ગુજરાતમાં ભીષણ ગરમી તોબા પોકારે છે. એપ્રિલ મહિનો આવે ત્યાં જ લોકો વરસાદ ક્યારે આવશે તેવું પૂછવા લાગે છે. ત્યારે 2024ની વરસાદની આગાહી પણ આવી ગઈ છે. આ વર્ષે ચોમાસું સારું જશે તેવી હવામાનશાસ્ત્રીએ આગાહી કરી રહ્યા છે. દેશની 2 હવામાન એજન્સીઓએ જણાવ્યું કે અલ નીનો નબળું પડી રહ્યું છે, તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.